મોડું થાય છે. હા, મને રજા દેવો. ખોડિયાર હાવનું ભલું કર. સાથીઓ, હરનાને પણ હંપાવે એવા સોદાગરના ઘોડા તો આપણને મળી ગયા છે. હવે તળાજા ઉપર ત્રાટકીએ. વરહોનો વેર લેવાનો વારો હવે આવી ગયો છે. હું કહો છો બધા? બાપુ, તળાજાના કાઠીઓને આપણા ટાચા માણસ ન પહોંચે તો લોકો આપણી ફજેતી કરે. અલ્યા, કાઠીનો દીકરો થઈને હિંગ તળું વાણિયાની જેમ ગણતરી કેમ કરી? રાંગમાં ઘોડી અને હાથમાં તલવાર હોય તો એને વળી ગણતરી કેવી? તો સમો જોઈ ને ઘા કરીએ. મારા વેરને ઉતાવળ છે ભીમા. સૂરજ આમ ઉગે કે આમ મારે તત્કારે તળાજુ ભાંગીને એવનનો નાક વાઢવો છે. પણ બાપુ, તળાજુ ભાંગા વિના વેત ભરીને એનું નાક વાઢીએ તો? અલ્યા, મૌન ઘાલ્યા વિના વાત કરને. તો સાંભળો બાપુ, એબલ વાળાના જીવથી વાલી એની રોજડી. એ વાત તો સાચી ને? હાવ સાચી. આપણે એ રોજડીને રાતો રાત ઘોડારમાંથી ઉપાડી લાવીએ એટલે એનું નાક કપાઈ જાય. ઠીક, તો કરો કંકુના. ક્યાંથી આવો છો દીકરી? આ તમારે કોણ થાય? માલનાથથી આવું છું ભગત બાપા. અમારા ધણીની કાયા કોરથી પ્રજરી ગઈ. એનો ઈલાજ કરાવવા સારું આવીશું તમારી પાસે. ભગત બાપા, ભગત બાપા, ભગત બાપા, મારા દીકરાને ઉગાડી લો. કયા કાર ચોગડિયામાં અમારી જાન છીરાવાને બેઠી કે મારા દીકરાને કાળા કારોતરે ડંખ દીધો. જરા ધીરજ રાખો ભાઈ. ઝેર લોહીમાં ભળી ગયું છે. ઉલટી થાય તો નીકળે, નહીં તો. બાપુ, ગમે તે હિસાબે મારા એકના એક દીકરાને બચાવી લો. ધીરજ રાખો ભાઈ, ધીરજ રાખો. ભગત બાપા, હવે કેમ લાગે છે મારા દીકરાને? દવાની કોઈ અસર થતી નથી ભાઈ. નહીં, એની હારે જઈશ. ભગત બાપા, આના કાળોતરાનો ઉતાર મારી માં ખોડિયાર કરશે. દીકરી, ઝેરના પારખા ન હોય. માં ખોડિયારની મેર હોય તો ઝેરે અમૃત થઈ જાય. ભગત બાપા, જોગમાયા, આજે તો તે મારી લાજ રાખી. હવે આ વરઘોડિયાને આશીર્વાદ દે દીકરી. માં ખોડિયાર તારો ચૂડલો અખંડ રાખે. લો જોગમાયા. લે દીકરી, આ તારું કાકડું. માં, તમે મારો ચૂડલો અખંડ રાખ્યો, ભગવાન તમારો ચૂડલો અખંડ રાખે. ચાલો. બીજાને જીવતદાન દેનારી જોગમાયા, તું મારી પરીક્ષા કરવા આવી છે. આ રોગની દવા મારી પાસે નથી. આ અસાધ્ય રોગને તો દેવ જ હારો કરી શકે છે. મારા જેવા પામરનું ગજુ નથી. માં ખોડિયાર, તારે ખોળે આવ્યા છીએ. હવે મારી લાજ તારે હાથ છે હોમાડી. સારું, આપણી જાત્રાઓને માનતાઓનો સેવાડો આવી ગયો. માં ખોડિયાર હવ હારવાના કરશે.
નથા દીકરી, તારા ધણીના રોગનો એકમાત્ર ઉપાય કોઈ મીંઢળ બંધા ને 32 લક્ષણાનો લોહી એની કાયા પર સિંચવાથી નખમાય રોગ નહીં રહે. માડી આવડો અઘરો ઉપાય? બાપુ આવો કુંવર આવો. કા બાપુ આજે દેવાભાઈએ નોળિયો સાપને કઈ રીતે ભેળાવે એ શીખ્યું. દીકરા, સિંહ ને શિયાળ ને ભેળાવાના પણ રસ્તા નોખા નોખા હોય છે. ઉતાવળ કરીએ તો આપણે પણ ભેળાઈ જવું પડે. બાપુ બાપુ ગજબ થઈ ગયો. બાપુ ગજબ થઈ ગયો. સંગ્રામના માણસોએ રોજડીને ઉપાડી ગયા. બહાદુર નો દીકરો હામી છાતીએ ઘા ઝીલવાના મેલી ચોરીઓ કરતો થયો ને ભેળું કેતો ગયો કે બાવળામાં બળ હોય તો ઘોડી લેવા આવે મારે ત્યાં. તળાજાના ધણીની મહેમાન ગતિ કેમ કરવી એ સંગ્રામને બરાબર આવડે છે. સંગ્રામના દી ભરાઈ ગયા છે દીકરા. હવે એને ધૂળ ચાટ તો કરવો પડશે. તળાજાના ધણી આવો. મારી વીજળી જેવી તલવાર તારી ગરદન ઉપર ફરવા કેદુની ચમકી રહી છે. આ તારા હાથનું દાંતરડું તો ખડ વાળી હકે સંગ્રામ. મરદના માથા વાળવા માટે તો માં ભવાની જોઈએ. આવો તારા દાંતરડાના પણ અરમાન પૂરા કરી લઈએ. ખબરદાર, જો કોઈએ ઘા કર્યો છો તો કુંવર તમે ત્યાં જ ઉભા રહેજો. આજ મારે વર્ષોના વેરનો અંત લાવવો છે. સંગ્રામ, સમરી લે તારા રામ ને પછી વેળા નહીં દે. અરે હું તો ગઢમાંથી નામ લઈને જ નીકળ્યો છું. તું હાફતો થઈ જા. થોભી જાઓ. અત્યાર વગરના વેરી માથે ઘા ન હોય બાપુ. સોનલ, ઉઠો બાપુ. બાપુ, હું તમને ખોળો પાથરીને વિનમું છું. આજે મારે આ તમારા જૂના વેરને ભોમાં ભંડારી દેવો છે. દીકરી, દશમનની સામે તે તો બાપની આબરૂ બગાડી નાખી. ના બાપુ ના, બગડેલી આબરૂને સુધારું છું. બાપને હારો હામ હામી તલવારું તાણે તો એના ઘા એના દીકરા દીકરીની જ ગરદન કાપે. હારો બાપ, આ બધું હું છે સોનલ. નાને મોય મોટી વાત કરું છું તો મને માફ કરજો બાપુ, પણ આ એભરવાળા મારા સસલા થાય. મારી દીકરી એવલના કુંવરને દઉં એના કરતા એને જ છાટકે ન દઈ દઉં? એનાથી રૂડો અવસર દીકરીના જીવતરમાં કયો હોય બાપુ? લ્યો આ તલવાર. બાપના હાથે દીકરીને મોતનું કાપડું મળે તો દીકરીનો અવતાર ઉજળો કહેવાય. ખા કરો બાપુ. ઉભારો. મોતને માંડવે એકલી પીઠાથલ કન્યા ન શોભે. મને ભેળો ઉભા રહેવા દો. સોનલ, તને મોત મીઠા કરતા આવડે છે તો હું એ પરોટના પગલા નહીં ભરું. જેની મરદાનગી આખા મલકમાં પંકાય છે એ બાપનો હું દીકરો છું. દુશ્મનની દીકરી હાટો તારા બાપની મરદાનગી હોડમાં મૂકે છે કુંવર. ભાવઠાપ નથી આવતી? તમને આવતી હોય તો તમે કાઢો તલવાર. દુશ્મનના માથા તો ઘણાય વાળ્યા હશે, પણ આજ તમે બે બાપ તમારા હાથે જ તમારા કાળજા કાપી લ્યો. હવે ઘા કરો બાપુ. આવો અવસર ફરીવાર નહીં આવે. મારા હાથે જ મારા કાળજા ઉપર ઘા કેમ કરું દીકરી? તો મૂકી દો તલવાર એભલ બાપુના ચરણમાં. એ નહીં બને સોનલ. આજ મારી માં જીવતી હોત તો તમને સમજાવત બાપુ. મારે મોડે તો મરજાદનું તાળું છે, હું તમને કેમ કરીને સમજાવું બાપુ?
કે તમે દીકરીના બાપ છો ને દીકરીના બાપનું માથું હંમેશા નીચું જ રહે. સોનલ, હા બાપુ, આજે વેરીને વાલા કરવાનો સમય છે. મૂકી દો તલવાર તળાજાના ધણીના પગમાં. દીકરી. હા બાપુ, મૂકી દો. તળાજાના ધણી, ખાડાના ખેલ આજથી ખતમ થયા. બોલ બાપ, કુંવરનું ખાંડું મોકલે છે કે પછી હથેવાળે પરણાવો છે? અરે ખાડું કે હથે વાળો ઈ તો તું જ્યારે મુહૂર્ત જોઈને મોકલીશ ના ત્યારે થશે. આજે આપણે દોસ્તીનો હથેવાળો કરી લઈએ સંગ્રામ. આજ આપણા સંતાનોને કારણે વેર હારી ગયું ને વાલ જીતી ગયું. અરે વેરી વાલા થયા. ચાલો બાપુ ગઢમાં, આજે આપણે ભેગા મળીને કહુંબુ પીએ. અમારથી હલાતું નથી. બેગડી અહીં પોરો ખાઈ. અહીં બળતા બપોરે તારે મને જીવતો શેકવો છે? પણ અડધે પડકે કઈ સાડે ના થતું નથી તારે. એટલે તારે મને અહીં ઉતારવો છે? મારા પગે ફોડલા પડ્યા. હલાતું નથી હવે. હલાતું નથી? હે તો મારી સામે દહી રે માં. જા જા જા, મને મૂકી દે. તારે હાલી જા, હાલી જા, હાલી જા. આખો મલક તારી સામે પડે છે. મને મૂકીને હાલતી થા. મારો તારો હથોડો કઈ મટે છે. આપણા કોઈ એમ જીવ ન હોય. ઈ જીવ રે કે જાય એની મને કાઈ પડી નથી. તું તારે મારે ખોટતું. મારો મારક તું હાજો કરવાનો, તારી પીડા મટાડવાનો. આખા મલગ ના વય સતી જોગી મંદિર હંદે ફરી વળ્યા. કોઈએ મારી પીડા નો મટાડી, કોઈએ નો મટાડી. અંધુય ખોટું છે નેડી, અંધુય ખોટું છે. તું એ ખોટી, તારો ભગવાન ખોટો, તારા દેવ દેવીઓ ખોટા, તારી ખોડિયા. હાલી જા, નેડી હાલી જા. નેડી નેડી નેડી, મારાથી ખમાતું નથી. નેડી, મારાથી ખમાતું નથી. અરે મારી પીડા મને રાક્ષસ બનાવી દે. મારો ઘણો માફ કર નેડી. આંકડો સમાચાર ધીરજ રાખ, બહુ ધીરજ રાખી નેડી. મેં તો બહુ ધીરજ રાખી. હવે તો મને મારો હંદાય દુઃખ અરે લઈને મરવા દે નેડી, મરવા. નેડી, ના ના, મારા પાપી જીવ હારું મારો તારો જીવ નથી લેવો. આપણી જીવે હારે નશી હારે. ભલે નેડી, ભલે. નેડી, જેના નામનું આળ સંગાવી અને મેં તારી આતડી કકડાવી છે,